નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો વર્ષ 2019નો પુલવામાનો જે આતંકી છે એને હવે ઠાર મારી દેવામાં આવ્યો છે, તેની હત્યા થઈ છે। જી હા, પાકિસ્તાનમાં પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ કે જેની હત્યા થઈ ચૂકી છે, પાકિસ્તાનમાં આતંકી હમઝા બુરહાન કે જેની હત્યા થઈ છે અને તેના કેટલાક સીસીટીવી પણ સામે આવ્યા। મુઝફ્ફરાબાદમાં આતંકીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે। અજ્ઞાત લોકોએ આતંકીની ગોળી મારી હત્યા કરી છે। આ છે હમઝા બુરહાન, જેની આ તસવીર પીઓકેમાં બુરહાનને નિશાન બનાવી અનેક ગોળી ચલાવવામાં આવી। 2022માં હમઝા બુરહાનને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો। ભારત સરકાર યુએપીએ હેઠળ તેને આતંકવાદી જાહેર કર્યો હતો અને પુલવામા હુમલાનો તે માસ્ટરમાઇન્ડ હોવાનું પણ કહેવાય છે। સૂત્રો તરફથી વિગત કે હમઝા બુરહાન લાંબા સમયથી પીઓકેમાં એક્ટિવ હતો।